નમસ્કાર, હું છું અર્બન, વધતા વિકાસનું દર્પણ, જે છે આપ સૌને અર્પણ. તમને ખબર છે, આપણે બધા જ વર્ષોથી એક મિશન પર છીએ, સ્માર્ટ બનવાનું મિશન. ઘરે, મિત્રો સાથે, ગમતી વ્યક્તિ સાથે, પ્રોફેશનમાં, બધે જ આપણી સ્માર્ટનેસને જોવામાં આવે છે. આ વાત આપણા યશસ્વી વડાપ્રધાનશ્રીને પહેલેથી ખબર હશે, અને એટલે જ એમણે 17 વર્ષ પહેલા આપણી સાથોસાથ આપણા શહેરોને પણ આપણા જેટલા જ સ્માર્ટ બનાવવાનું બીડું ઝડપ્યું, અને શરૂ થયું સ્માર્ટ સિટી મિશન. એ મિશન આજે ક્યાં દેખાય છે? આપણા ઘરોમાં, ગુજરાતના ગામ તથા શહેરોમાં, ગલી રસ્તા નહેરોમાં, અને અમદાવાદ જેવા મોટા શહેરમાં તો કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, સિટી કાર્ડ પેમેન્ટ સિસ્ટમ, બીઆરટીએસ અને એમટીએસ માટે આધુનિક ટ્રાન્ઝિટ મેનેજમેન્ટ સિસ્ટમ, સ્માર્ટ ટોયલેટ, સ્માર્ટ સ્ટ્રીટ લાઇટ, સ્માર્ટ પાર્કિંગ્સ, જાહેર સ્થળો પર અનલિમિટેડ વાઈફાઈ, રિવરફ્રન્ટ પર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, પ્લેસ મેકિંગ, ગાર્ડન ડેવલપમેન્ટ, ઈ લાઇબ્રેરી, પબ્લિક બાઇક શેરિંગ. એટલું ડેવલપમેન્ટ થયું છે કે બોલતા બોલતા થાકી જવાય. આવા 292 ડેવલપમેન્ટ વર્ક્સ ઓલરેડી અમદાવાદમાં થઈ ચૂક્યા છે. એવું ડેવલપમેન્ટ કે દુનિયા સામે ગર્વથી કહી શકીએ કે ગુજરાતના એક સ્માર્ટ અને આધુનિક શહેરમાં મારું મનગમતું મકાન છે, જેણે અપાવ્યું મને સમાજમાં સન્માન છે. મારી સરકારનું મારા જીવનમાં અચૂક યોગદાન છે. મારો દેશ એમનેમ થોડી મહાન છે. આ તો થઈ અમદાવાદ સ્માર્ટ બની ગયું એની વાત. પણ આ સ્માર્ટ સિટીએ કેવી રીતે સુધાર્યા અમદાવાદીઓના દિવસ અને રાત, એ જાણશો તો તમને 100% થઈ આવશે કે સ્માર્ટ સિટી મિશન ના હોત તો આપણું શું થાત. સરકારની પ્રજા પ્રત્યેની આ કટિબદ્ધતા પ્રજાને અર્પણ, જેનું નિમિત્ત માત્ર હું અર્બન.